ગામડાના રીંગણા છે અને સીટીની બાઈ મસ્ત મજાની મજા આવે બહુ અમને આગળ આવી અમારે જો ગામડાનો પંખો આવો છે મસ્તી કા મમ્મી જોતી કાકી ગરમી ન થાય એટલે ગામડામાં તો બહુ મજા આવે જમવાની જો આ બહુ ભૂખ. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં રહીશું તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણે જવાનું છે અમારા જૂના ગામમાં આગળિયા, કારણ કે ત્યાં અમારે કાકાનો શ્રાદ્ધ છે કાલે, એટલે આજે અમારે સાંજના જવાનું છે. તો અત્યારે આપણે દુકાને એક ઝૂલો તૈયાર કરવાનો છે, એટલે ત્યાં જઈને પહેલાં થોડુંક કામ પતાવી દઈ, પછી આપણે 5-6 વાગે નીકળવાનું છે આગળિયા જવા માટે. અને મેડમ જો બધી તૈયારી કરવા મળી છે. જય માતાજી બધાને. તો પેકિંગ નથી કરતી, આરાધન સુરત જાય છે ને એટલે એની માટે ડ્રેસનું ફિટિંગ કરું છું. જાય છે? જાય જ છે કાલે. ની કહેતી હતી નથી જવું? એને ઘડીક મન મોજીલ માણસ છે તમારે જેવું, મનમાં હોય જાય ને ઘરે રહી. અને બંસીબેન અમારે જો તૈયાર થઈ ગયા છે. તારે આવવાનું છે બંસી? જૂના ગામમાં તો જવું જ પડે ને. કેમ? બધા કપડાં પેકિંગ કરે છીએ એટલે બધાને છે ને હું કપડાં લઈ જવાનું, હું પહેરવાની એવું બધું બહુ હાલે અત્યારે. એને હરાદમાં તો ગમે એવા પહેરી લેતા. હરાદ એટલે સારું કામ છે, કઈ બોલું નથી. બંસીબેન તો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. અને આપણે આ કપડામાં જ જવાનું છે, એટલે આપણે મસ્ત મજાના કપડા જ છે. આપણે આ જ કપડામાં તૈયાર કાલે હાટું બદલાવાના હોય. અત્યારે શું થઈ ગયા છે ઢગલો, કાલના કપડા તૈયાર થઈ ગયા છે. શર્ટ નવો લીધો છે ને આપણે પહેલા પહેરવાના એટલે એ પેલા પહેલે ગમે ત્યારે આવ્યો નથી કે પહેર્યો નથી કા. કારણ કે હમણાં ઘણા સમયથી આપણે કપડા નવા એકદમ નથી પહેર્યા, એટલે આ લીધો છે એટલે આપણે સીધો કાલે પહેરી જ લેવાનો છે. ખબર છે? તારે તે લીધા કઈ કે દીધા કપડા બની એને તો બધી હારા જ હોય, એને કોઈ નવી જોડ ન હોય, બધી સાલુમાં કાઢી જ નાખવાની. આ બંસીબેન અમારે એવા તું મારે ઓલું રમી ગઈ રમત લાય કવડો લઈ આમ જો તો મને કેવું તારો કવડો મને મારો લાય. આ છોકરી બહુ મને કવડાવે છે, મને એ મેળ જ ન આવે કઈ. એ વે તૈયાર થઈ ગયા છીએ. હવે કેટલા વાગે જવાનું છે? 5-6 વાગે. 5-6 વાગે તમે તો દુકાન જઈ આવો, ત્યાં હું મારું થોડું ઘણું કામ પતાવી લઈ, પછી આપણે જઈએ એટલે કાલે બપોરે ખરાત કરી જમી કરી પાછા રિટર્ન ઘેર. તો હાલો મિત્રો, હવે પેલા આપણે દુકાને જઈને કામકાજ છે એ બધું પતાવી દઈએ. મિત્રો અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને આપણે કામ ઘણું ખરું પતાવી દીધું છે. તમને મેં જે અધૂરો ઝૂલો બતાવ્યો છો એ આજે પૂરો થઈ ગયો છે. તો તમને જો બતાવું કઈ રીતનો થયો છે, તમે મારા કોમેન્ટમાં કરી દેજો. મસ્ત મજાનો આપણે બનાવી નાખ્યો છે આખો. તો આ રીતે બધું બનાવ્યો છે અને ઝૂલો 1 નંબર બન્યો છે. તમારે જો બનાવવાનો હોય તો આપણે આવી જજો આરાધના ફર્નિચર રાજુલા. મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે અને ફૂલ સાઈઝમાં આપણે બનાવેલો છે. તો તમને ઝૂલો કેવો લાગ્યો છે કોમેન્ટ સારી કરી દીજો. અને તમારે આજુબાજુમાં કોઈને બનાવવાનો હોય તો આપણે આરાધના ફર્નિચરમાં આવી જવાનું. જાફરાબાદ રોડ ઉપર જો આપણે આ દુકાન છે. તો તમને કેવો લાગ્યો ઝૂલો કોમેન્ટમાં કહેજો. આવી ગયા છે આગળિયા અને જો આ માતાજીનું દર્શન કરી લે બધી. અને એમાં દીદુબેન આવી ગયા છે અને આ ભક્તિબેન સુરત થી આવ્યા કા? હા, હવે તો ભાઈ સુરત વાળા કેવા કા તમે? સાચી વાત. અને જો અહીંયા મસ્ત મજાની મજા આવે બહુ અમને આગળિયા આવી ગયા છે. ક્યાં મસ્ત ફૂલ ગેસ કા? અહીંયા તો મને બહુ મજા આવે છે. દાદા સુઈ ગયા છે અને બધા જો બેઠા છે, બધા એવા બેઠા ને મજા જ આવ્યા કરે. જો હાય પપ્પા. હાય બધા હાય કરો. બધાને કે કોણ કોણ છે એમ? આ મારો ભાઈ તો મારે તો ઓળખતા જ છે. આ મારા કાંચા કાકા છે. આ લાલા કાકા આ મુંબઈ થી છે, આ સુરત થી છે. આને તમે તો ઓળખતા છો. આ મારા ફુવા છે, આ મારા બીજા ફુવા, પછી આ લાલા પરફુ કાકા અને આ કાળી. તો અહીંયા બધા જો બેઠી ગયા છે, પઈ ને બા ને બધા, બરોબર ને? અને આજે મારા કાકીઓ બધા કામે લાગી ગઈ છે. કાકી એટલે આપણે કઈ કામ કરવાનું હોય. આજે મારા કાકા અહીંયા શું કરો રસોડામાં? હું આયા વસ્તુ આ બધા બાઈઓ જો કામ કરે છે. અમારે જો ગામડાનો પંખો આવો છે મસ્તી કા મમ્મી? જોતી કાકી ગરમી ન થાય એટલે બરકતના પંખો મોટો મોટો નખાઈ દીધો. અને આ જો કામ ઠામાણા. હવે હું કરું? ગાઈસ આવી બહુ મજા આવે છે અત્યારે. આખા એના શાક બનાવશ ને મમ્મી? શાક ને રોટલા ને રોટલા. ભાત આપણી સ્પેશિયલ આપણી માટે બને છે કા મમ્મી? સ્પેશિયલ બનાવ્યા છે. સ્પેશિયલ અમારા માટે જ બનાવ્યા છે ભાત. અને મારા દ્રવ્યભાઈ જોઈએ સૂતા છે રૂમમાં. એને મારા ફઈના છોકરી જુઓ તમે, નાનું નાનું
પૂરી થઈ નીંદર બસ કા દ્રવ્ય તો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી છે જો આ મારા દાદા છે સૌજી દાદા છે આ એના પપ્પા છે મારા દાદા અને આ બા તો મિત્રો જો અમારે મેડમ અત્યારે આખા રીંગણાનું શાક બનાવવાનું છે ગામડાના રીંગણા છે અને સીતુની બાઈ બધું બનાવે અમારે 3 દેરાણી છે ને એને મસાલો તૈયાર રાખ્યો તો ખાલી મારે વઘાર જ કરવાનો હતો આ અમારે જો રૂપા સંગીતા અને આ કોણ છે જોતી જ્યોતિ આવ કેમ નામ થાય ભૂલાઈ ગયું હમણાં આવતા નથી. હમણાં ત્યાં થાવ ભૂલી ગયા આખા રીંગણાનું શાક બને છે એટલે જોતી કીધું કે આજ તો આવું છે ન મજા બગડી જાય એને હલો વાત ભાગી જાય હવે એને કેટલો ટાઈમ જે- થયો પણ જેઠાણી આવે તો થોડું થોડું કામ બેસાઈ જાય ને હોશિયાર છે એ તો હોશિયાર જ રહેવું પડે જમાનો અત્યારે જો અમારે મેડમ સરસ મજાના રોટલા દેશી ચૂલા ઉપર બનાવે છે આ અસલ ગામડાવાળી થઈ ગયો હવે ગામડાના સી ને ક્યાં સિટીના સી રાજુલા સિટીના હતા પણ આમ ગામડાના કેવા રોટલા મોટા મોટા બનાવ્યા છે ગામડા ટાઈપ અને હવે ભૂખ લાગી બે છે ચૂલા જો ચાલુ છે શાકનો ચાલુ છે ને રોટલા ને આ બધે જો વાટે છે ભૂખ્યા છે આ બધે બધા તને ભૂખ લાગી ભૂખ લાગી દવે બધા લાવવું પડે છે ક્યારે રસોઈ બનશે તો અમે ખાવા બેસી જઈએ પણ તમે હવે જલ્દી લાવો તો થઈ ને ગેસ ઉપર ચૂલા પર તો થોડું ચડી જવાય બનશે તો હાલો થોડીક વારમાં જમવાનું તૈયાર થઈ જાય એટલે આપણે પેલા જમી લઈએ જમવા બેઠી ગયા ગામડામાં તો બહુ મજા આવે જમવાની જો આ તો બહુ ભૂખ લાગી જાય અને આ આપણી ડીશ છે જો કોકો પીરો છે આમ જો રીંગણા મસ્ત મજા આવે શાક એવી મજા આવે ખાવાની હા મમ્મી બહુ મસ્ત મજા તો ચાલો તમે બધા જમવા આયુ જમવા બેઠી ગયું છે જો એલા ફુવા છે એના બધા જમવા બેઠી ગયા છે તો બાઈ બેઠી ગયા છે એ દે દો ઓલે પાણી બોકરીમાં જ બટા મમ્મી તો ફરાળ છે કા મમ્મી વેફર કયા ગામના થોડી આગળ આવો એવું છે મમ્મી તમે આપણું રાજુલા એવું તમે સુરત હા હવે રેડી સુરત ના મહેમાન છે બાપા તે રાજુલાના છે હા રાજુલા છે હવે સુરત માં કેવાય ને કા આ એક અલગ છે ઉનાના તમે કયા ગામના અમે છે લંડન લંડન તમે કયા ગામના અમે આ કર્યાના હા તો વાંધો નહીં અહીંયા તો પૂછ તમે કયા ગામના ઉના ઉના આજે આ તો એનો મમ્મીનો ઘરનું લાવે ઉના એમ એ મારા સાસરિયાનું લાવે તો ગના ઘરનું લાવે એના મમ્મીના ઘરનું કા તો ગાઈસ હવે બધા જમી લઈ તો કન્ટિન્યુ બ્લોગ બનાવી અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છીએ અને મેડમ જો અમારે જૂના ગામડામાં જો દેશી મકાન છે અમારું આયા આપણું બાળપણ બધું આપણે આયા જ હતું આયા મોટા બાનો કબાટ હતો પહેલાં આ અત્યારે બીજો છે અને આપણે આ રૂમમાં હોતા હતા તો આ અમારું દેશી ઘર છે જૂનું કેમ મસ્ત છે ને આપણે ગમે ગામડામાં ગામડા જેવી મજા જ ન હોય ક્યાંય યાદ તો ચૂલે તમને શું કરે ચૂલે શાક ને રોટલા ખવડાય કેમ કે ભાવે ગામડાનું ખાઈ ને કેવું મજા આવી ગઈ તો આપણે રહેવા વઈએ ભાઈ આવી વાંધો નહીં જ્યોતિને એને આપણે રાજુલા મોકલી દઈ અને આપણે આવીએ મેં કોઈ દી ના પાડી તમને કે ગામડા નથી જાવ આપણે રાજી જ હોય તો મિત્રો આપણે જો નાના હતા ને ત્યારે આપણે લગ્ન પહેલા અહીંયા જતા હતા અને જો આ અમારે દેશી હાવ મકાન છે જો જૂનું મકાન જોઈ એટલે બધું નાનપણનું યાદ આવે આયા બહુ સડી જતો સરસ લાવો હું તને અત્યારે ન સડી શકો ને ખબર પડે કારણ કે નાનો હતો ને ત્યારે આપણે દાદા મારી દાદા ઓલું હેપકું લઈને વાયા જોતા ને એટલે આપણે તો સીધા આયા સડી જતા એટલે દાદા હેઠે જોઈને વિયા જતા સાચી વાત છે કેમ ચડતા હશે તો તો આપણને જો આપણું બાળપણ આવીને યાદ આવી ગયું છે અને આજનો વિડીયો આપણે મિત્રો એન્ડ કરી દઈએ કારણ કે વિડીયો મોટો થઈ જાય તો આશા છે કે આનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય